નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। મુખ્ય સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। આગામી 48 કલાક અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી છે તો દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। દાહોદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદનું એલર્ટ અપાયું છે। નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી છે તો ગુજરાતમાં 5 વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય થઈ ગઈ છે અને વરસાદનું આગમન થવાનું છે। ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે તો આગામી 48 કલાક અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે। ગુજરાતમાં અત્યારે એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે તો આગામી 48 કલાક સાચવવાનું રહેશે। તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે। તો અમદાવાદની વાત કરીએ તો ત્યાં અત્યારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે અને એની જ સાથે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો છોટાઉદેપુરની વાત કરીએ તો ત્યાંથી ભારે વરસાદનું જોર વધુ રહેશે અને નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદની શક્યતા રહેશે। આગામી 48 કલાક જે છે ગુજરાત પર ભારે રહેવાનું છે। અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમદાવાદ શહેરની જો વાત કરીએ તો અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। ત્યાં પણ અતિ ભારે વરસાદનું એલર્ટ અપાયું છે અને એની જ સાથે આગામી 48 કલાક અતિ ભારે રહેવાના છે। રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે ગુજરાતમાં। ત્યારે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તો દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। દાહોદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે તો છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો અત્યાર સુધીમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો છે જાણી લઈએ તો ગુજરાતમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે। રાજ્યમાં ચોમાસાએ ફરી જમાવટ શરૂ કરી દીધી છે। ત્યારે ખેડબ્રહ્મામાં 3.27 ઇંચ વરસાદ ખાબક્યો છે તો વડગામમાં 3.11 ઇંચ વરસાદ નોંધાયો છે। સિઝનનો 72.36% વરસાદ નોંધાયો છે એવું જાણવા મળી રહ્યું છે। ત્યારે અત્યારે ત્રીજો રાઉન્ડ વરસાદનો ચાલુ થઈ ગયો છે અને અત્યાર સુધીમાં 162 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। ગુજરાતના 162 તાલુકા જે છે એમાં વરસાદ સારો નોંધાયો છે તો રાજ્યમાં ચોમાસાએ ફરીથી જમાવટ શરૂ કરી દીધી છે। જાણવા મળી રહ્યું છે કે ખેડબ્રહ્મામાં 3.27 ઇંચ વરસાદ પડ્યો છે તો વડગામમાં 3.11 ઇંચ વરસાદ ખાબક્યો છે જેની સાથે આ સિઝનનો 72.36% વરસાદ નોંધાયો છે એવું જાણવા મળી રહ્યું છે। ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં ઘણી જગ્યાએ જળપ્રલય પણ જોવા મળ્યું છે। નદી ગાંડી તૂર બની ગઈ છે અને ખરો સારો વરસાદ નોંધાયો છે તો ખેડૂતોમાં પણ ખુશીની લહેર છાઈ ગઈ છે। તો વડગામમાં અત્યારે 3.11 ઇંચ વરસાદની સાથે અત્યારે વરસાદ ખાબક્યો છે તો ખેડબ્રહ્મામાં 3.27 ઇંચ વરસાદ ખાબક્યો છે એવું જાણવા મળી રહ્યું છે। તો આખા સિઝનનો 72.36% વરસાદ જે છે એ અત્યાર સુધીમાં ખાબક્યો છે। ત્યારે જાણવા મળી રહ્યું છે કે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે અને અત્યારે રાજ્યમાં ચોમાસાએ ફરીથી જમાવટ શરૂ કરી દીધી છે અને ગુજરાતમાં 162 તાલુકામાં આ ત્રીજા રાઉન્ડમાં વરસાદ નોંધાયો છે। સમાચાર સામે આવ્યા છે કે ત્યાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે। લેહમાં 5.5 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે તો સવારે 6:05 ભૂકંપના આંચકા આવ્યા હતા। ભૂકંપનું કેન્દ્ર લેહ વિસ્તારમાં નોંધાયું હતું જ્યારે 10 કિલોમીટર ઊંડાઈએ ભૂકંપ નોંધાયો હતો।
અને ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તો હાલ જાનહાનિના કોઈ અહેવાલ સામે નથી આવ્યા. NCS દ્વારા ભૂકંપની પુષ્ટિ કરાઈ છે. તો અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે લદ્દાખમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, પરંતુ હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા. તો સવારે 6:05 ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડ્યા છે. ત્યારે જાનહાનિના હજી સુધી કોઈ જ અહેવાલ સામે નથી આવ્યા અને NCS દ્વારા ભૂકંપની પુષ્ટિ કરાઈ છે. હિમાચલ પ્રદેશથી સમાચાર સામે આવી રહ્યા છે કે ત્યાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. ભૂસ્ખલનને કારણે રાજ્યના 313 જેટલા મુખ્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયા છે. જેમાં મંડીમાં 117, ચંબામાં 74, કુલ્લુમાં 60, શિમલામાં 36 અને સિરમૌરમાં 13 રસ્તાઓનો સમાવેશ થાય છે, જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તો 65 પીવાના પાણીની યોજનાઓ અને 112 વીજ ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચ્યું છે. રાજ્ય સરકારના આંકડા અનુસાર 30 જૂનથી અત્યાર સુધીમાં વરસાદી આફતોના કારણે 75 લોકોના મૃત્યુ નિપજ્યા છે. રાજ્યમાં અંદાજે ₹911 કરોડથી વધુનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો મુખ્ય સમાચાર સામે આવ્યા છે કે સંસદ લોકસભાની કાર્યવાહીને લઈને એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને માત્ર 1 મિનિટ લોકસભા ચાલી છે. લોકસભાની જે કાર્યવાહી છે માત્ર 1 મિનિટ ચાલી છે. તો વંદે માતરમ બાદ કાર્યવાહી સ્થગિત કરાવી દેવામાં આવી છે. લોકસભા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. તો આ મુખ્ય સમાચાર મળી રહ્યા છે લોકસભાની કાર્યવાહીને લઈને, જેમાં મોદી અને શાહ સહિત આખી કેબિનેટ હાજર હતી ત્યારે આ વસ્તુ થઈ છે અને લોકસભાની કાર્યવાહી માત્ર 1 જ મિનિટ ચાલી છે. મુખ્ય સમાચાર સામે આવ્યા છે. તો વંદે માતરમ બાદ કાર્યવાહી જે છે એને સ્થગિત કરી દેવામાં આવી છે અને લોકસભા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. દિલ્હીથી સંવાદદાતા રવિ પ્રકાશ આપણી સાથે જોડાઈ ગયા છે અને શું અત્યારે ત્યાં સ્થિતિ છે એના વિશે આપણે જાણીએ. જી बिल्कुल अंजलि, आज मानसून सत्र का आखिरी दिन है और जैसे ही उम्मीद यही जताई जाती थी, जैसे ही सत्र शुरू होगा तो विपक्ष की तरफ से हंगामा देखने को मिलेगा. वहीं जैसे ही सत्र शुरू होता है और वैसे ही विपक्ष की तरफ से जोरदार हंगामा देखने को मिला है. हालांकि विपक्ष की तरफ से कहा गया था कि जो चंदा चोरी है और जो जंतर मंतर में छात्रों पे जो लाठीचार्ज हुआ, स्टेट गन का प्रयोग किया गया, उसको लेके चर्चा करने को तैयार थे. और कल खुद गृह मंत्री अमित शाह ने कल 3 बजे से लेकर आज दोपहर 3 बजे तक जो है चर्चा करने के लिए कहा गया था. लेकिन विपक्ष जोरदार हंगामा करता है और इसी को लेकर जो है लोकसभा को अस्थायी रूप से स्थगित कर दिया गया है. हालांकि इसके बाद जो है एक मीटिंग भी ओम बिरला के कार्यालय में शुरू होती है, जिसमें खुद प्रधानमंत्री नरेंद्र मोदी और गृह मंत्री अमित शाह मौजूद हैं. और आगे क्योंकि आज आखिरी दिन है तो ऐसी स्थिति में जो विपक्ष की तरफ से जो मुद्दे हैं उसको सुचारू रूप से उस पर चर्चा करना है. इन सभी चीजों को लेकर बैठक चल रही है. हालांकि अब देखना ये होगा कि क्या दोबारा से लोकसभा जो है दोबारा से शुरू होता है या दोबारा से विपक्ष की तरफ से हंगामा देखने को मिल सकता है. જી આપ અમારી સાથે જોડાયા અને આપે અમારી સાથે માહિતી શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મહેસાણાથી સમાચાર
સમાચાર સામે આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી મહેસાણા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જોટાણા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના રંગે રંગાઈને નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રા જોટાણા સ્થિત શ્રી રામ સર્વ વિદ્યાલયથી શરૂ થઈને જોટાણા બસ સ્ટોપ સુધી પહોંચી હતી. હાથમાં તિરંગા સાથે નીકળેલી આ યાત્રામાં ભાજપના હોદ્દેદારો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રા દરમિયાન ગુંજેલા દેશભક્તિના નારા અને લહેરાતા રાષ્ટ્રધ્વજથી સમગ્ર જોટાણા પંથકમાં રાષ્ટ્રભક્તિનો અનોખો ઉત્સવ અને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. તિરંગા યાત્રાથી જોટાણાનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવ, સન્માન અને અખંડિતતાનો સંદેશ આ યાત્રા દ્વારા આપવામાં આવ્યો હતો. યાત્રા દરમિયાન રાષ્ટ્રભક્તિના નારા અને નાગરિકોના ઉત્સાહથી રાષ્ટ્રીય એકતાની ભાવના વધુ પ્રબળ બની હતી. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે મહેસાણામાં તિરંગા યાત્રા નીકળી હતી એના દ્રશ્યો તમને દેખાઈ રહ્યા છે. તો હર ઘર તિરંગા અભિયાનને લઈને આ યાત્રા જે છે એ કાઢવામાં આવી હતી અને જોટાણા ગામમાં આ યાત્રા યોજાઈ હતી. તો શાળાના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો જોડાયા હતા આ યાત્રામાં અને ત્યાં તિરંગા યાત્રાથી રાષ્ટ્રપ્રેમ ગુંજી ઉઠ્યો હતો. તો આ હર ઘર તિરંગા અભિયાનમાં જે લોકો જોડાયેલા છે અને આ રાષ્ટ્રપ્રેમ જે છે જોવા મળી રહ્યો છે સ્ક્રીન ઉપર. તો આ મહેસાણાથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં જોટાણા ગામમાં આ યાત્રા યોજાઈ હતી અને રામ સર્વ વિદ્યાલયથી થઈને આ યાત્રાનો પ્રારંભ થયો હતો. તો સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે કે બધા જ રાષ્ટ્રપ્રેમને વ્યક્ત કરી રહ્યા છે અને દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં 9 થી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પોતાના નિવાસ સ્થાને તિરંગો લહેરાવીને આ રાષ્ટ્રીય અભિયાનમાં ઉત્સાહભેર સહભાગીદારી નોંધાવી હતી. આ વર્ષે દેશના 80મા સ્વતંત્રતા પર્વ અને વંદે માતરમ ગાનના 150 વર્ષની ઉજવણીની ખાસ થીમ પર આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ હેઠળ સમગ્ર ગુજરાતમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે. ભારત પાકિસ્તાન સરહદે આવેલા ગામડાઓથી લઈને રાજ્યના તમામ મોટા શહેરો અને જિલ્લાઓમાં જનભાગીદારી સાથે ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરાયું છે. તો આ સીએમ ના ઘરેથી તસવીરો સામે આવી છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે ગાંધીનગરથી સીએમ ભૂપેન્દ્ર પટેલના ત્યાંથી દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને હર ઘર તિરંગા અભિયાન જે છે અને સરસ રીતે ઉજવવામાં આવી રહ્યું છે. તો દેશભરમાં 9 થી 17 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન જે છે એ ચાલી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઘરેથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં તેમણે પોતે તેમના ઘરે હર ઘર તિરંગા અભિયાનને સરસ રીતે ઉજવ્યું છે અને એમના ઘરે તિરંગો લહેરાવ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિત પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ 12 ઓગસ્ટના રોજ મેગા નિવેશ સંવાદ અને રોડ શો સંદર્ભે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચીને આ શુભેચ્છા મુલાકાત કરી હતી, જ્યાં બંને રાજ્યોના વિકાસ અને પરસ્પર સહયોગ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો આ 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી જે છે એ ગાંધીનગરમાં 9 થી 17 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન જે છે એ ચાલી રહ્યું છે અને હર ઘર તિરંગા અભિયાન જે છે એ દેશભરમાં 9 થી 17 ઓગસ્ટ સુધી
તો સુરતથી સમાચાર સામે આવ્યા છે કે ખાડીપુર ઓસર્યા બાદ પણ અસરગ્રસ્ત લોકોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. લિંબાયત ઝોનના 15 થી 20 જેટલી સોસાયટીઓમાં ખાડીપુરના પાણી ફરી વળ્યા હોવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ જ સર્વે કરવામાં આવ્યો નથી કે નથી કેશ ડોલ ચૂકવવામાં આવી. તેવો ગંભીર આક્ષેપ અત્યારે સ્થાનિક મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તો પૂરના કારણે મોટું નુકસાન વેઠ્યા બાદ પણ સરકારી સહાય ન મળતા સ્થાનિક રહીશો અને પૂર પીડિતોમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે. પાણી ઓસરી ગયા બાદ પણ તંત્ર દ્વારા કોઈ સર્વે કામગીરી હાથ ધરવામાં ન આવતા વંચિત રહી ગયેલા લોકોએ તાત્કાલિક કેશ ડોલ અને સહાય ચૂકવવાની માંગ કરી છે. मेरा नाम खटीक शिवानी है। मैं वृंदावन सोसाइटी से, वृंदावन पार्क से आई हूँ, घोड़ादरा से। यहाँ पे कलेक्टर साहब के वहाँ उन्होंने, जब हम वहाँ पे गए थे, बाढ़ की समस्या लेकर आई हूँ, तो उन्होंने बोला कि कोई बात नहीं, आप ए विभाग में जाना। जब हम कलेक्टर साहब के पास गए थे वहाँ पे, तो उन्होंने बोला विक्रम फटानी सर है वहाँ पे मिलना। वहाँ पे गए थे, जब कलेक्टर साहब के पास ही वो लोग बैठे थे, तो उन्होंने बोला उनके जो काम करते हैं वो बोले कि उनके पास ही बैठे हैं, तो वो लोग हमको पागल बना रहे हैं। तो हमने बोला कि हम पागल है, हमारी औरतें वहाँ पे जाके आई। उन्होंने बोला कोई बात नहीं, यहाँ पे बैठो आप लोग। और फोन पे ऐसे ही उन्होंने बात करके क्या बोल दिया कि उनको बोलो 1 हफ्ते बाद आए। हम क्या पागल है, इधर से उधर दौड़ेंगे? हम भी मिडिल क्लास लोग हैं, हम भी काम करते हैं, सब लोग काम वाम छोड़ के सभी लोग आए। सबके घर में समस्या हो, किसी को एक दिन में 10,000 का नुकसान हुआ, किसी की दुकान बिक गई, किसी का कुछ हुआ है, किसी का फोन को नुकसान हो गया, किसी के कितने सारा नुकसान हुआ हम बता नहीं सकते। और घुटने तक पानी आ गया, जाए तो कहाँ जाए, किसके घर पे जाए? इतना सारा पानी के बाहर भी नहीं निकल सकते हम लोग। मेरा नाम कौशल्या कुमारी है। मेरा 287 मकान नंबर वडोदरा पार्क में है। पूरा बारिश में बाढ़ आया था, पूरा भर गया था 3 फीट। पूरा दुकान है मेरा, घर में पूरा दुकान का सामान खराब हो गया था, नीचे आटा दाल सब। और कोई सहायता राशि हमारे में अभी तक नहीं पहुंचा है, ना ही कोई इन्वेस्टिगेशन करने के लिए गए। इधर हम लोग वही सहायता राशि मांगने के लिए आए, तो इधर से उधर से इधर दौड़ा रहे हैं। कुछ सहाय मिली है, कोई सर्वे करने आए? कोई सर्वे करने नहीं मिले, कोई सहाय नहीं मिली। कैसी दिक्कत है? दिक्कतें बाढ़ में हमारा कितना सामान खराब हो गया, दुकान का कपड़े से पूरा खराब हो गए, सब सड़ गए। कितना नुकसान हुआ? नुकसान दुकान का राशन पूरा खराब हो गया था, आटा गीला हो गया था, चावल गीला हो गया था। તો અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રે ગુજરાતે સમગ્ર દેશભરમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. નવી દિલ્હી ખાતે યોજાયેલા 16મા નેશનલ ઓર્ગન ડોનેશન ડે સમારોહમાં રાજ્યની 3 સરકારી હોસ્પિટલોને રાષ્ટ્રીય કક્ષાના શ્રેષ્ઠ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં આઈકેડીઆરસી અમદાવાદને એક્સેલન્સ ઇન ટ્રાન્સપ્લાન્ટેશન, અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ રિટ્રીવલ સેન્ટર અને સુરત નવી સિવિલ હોસ્પિટલને બેસ્ટ બ્રેઇન સ્ટેમ ડેથ ટીમનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ આ 3 એવોર્ડ્સ રજૂ કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સમગ્ર મંત્રીમંડળે આરોગ્ય વિભાગની આ કામગીરીને સહર્ષ બિરદાવી વધાવી લીધી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આઈઆઈટી કાનપુરના સંયુક્ત ઉપક્રમે દેશમાં પ્રથમ વખત સ્માર્ટ સેન્સિંગ એન્ડ ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્રોજેક્ટ હેઠળ હાઈટેક લેબ ઓન વ્હીલ્સ શરૂ કરવામાં આવી છે. આ મોબાઈલ પ્રોજેક્ટ રિયલ ટાઈમ ડેટા અને એઆઈ ટેકનોલોજીના આધારે વાયુ પ્રદૂષણના ચોક્કસ કારણો અને હોસ્પિટલની ઓળખ જે છે એ કરશે. આ મોબાઈલ લેબોરેટરી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને પ્રદૂષણના વાસ્તવિક કારણોનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરશે. વાહનોનો ધુમાડો, બાંધકામ, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને રોડની ધૂળ જેવા પ્રદૂષણ જે છે એ પ્રદૂષકોની રિયલ ટાઈમ ઓળખ થવાથી સ્થાનિક સ્તરે વધુ અસરકારક પગલાં લઈ શકાશે. પરંપરાગત પદ્ધતિથી પ્રદૂષણનો ડેટા મેળવવામાં આશરે 6 મહિના જેટલો સમય લાગતો હતો, જ્યારે આ લેબોરેટરીથી તે માહિતી માત્ર 15 દિવસમાં જ મળી જશે. આ પ્રોજેક્ટ હેઠળ 72 કલાક પહેલા જ હવાની ગુણવત્તાનું પૂર્વાનુમાન કરતી એઆઈ સિસ્ટમ પણ તૈયાર કરાઈ છે, જે સ્માર્ટ સિટીના આઈસીસીસી સાથે જોડાયેલી રહેશે.
વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે એટલે સરકારનું આ જે પણ આયોજન છે એ સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. એ આપણા પ્રમાણે આ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયાઓમાં યુઝ થશે તો એનું ડેફિનેટલી પ્રજાને એનો લાભ મળશે, પબ્લિકને એનો લાભ મળશે અને આવનારા સમયમાં એ હેલ્થ માટે બેનિફિશિયલ રહેશે. अब AI मॉडल क्या करता है, जो पिछली जानकारी कन्वेंशनल मेथड से हमें मिल रही है 6 महीने में, मोबाइल लेबोरेटरी वो इन्फॉर्मेशन हमें देने लगा 15 दिन में. अब AI मॉडल और साथ में सेंसर का यूज़ करते हुए ये मॉडल सेंसर से डेटा लेते हैं, मोबाइल लेबोरेटरी का जो इन्फॉर्मेशन है उससे उसको ट्रेन करते हैं और AI फिर मॉडल जो है ये आपको इन्फॉर्मेशन देने लगेगा कहाँ पे, जितने जगह आपके सेंसर रहेंगे. ઇન્સ્ટ્રુમેન્ટની મેઇન ખાસિયત એ છે કે આની સાથે લો કોસ્ટ સેન્સર પણ મૂકવામાં આવેલા છે. આ જ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આ લો કોસ્ટ સેન્સરને ટ્રેન કરતા રહેશે અને ત્યારબાદ આ લો કોસ્ટ સેન્સર પણ આઈડેન્ટિફાઈ કરી શકશે કે કોઈ એક પર્ટિક્યુલર એરિયામાં પોલ્યુશનના પરિબળો આઈધર રોડ ડસ્ટ છે, આઈધર ત્યાં કોઈ વેહિક્યુલર પોલ્યુશન છે, આઈધર ત્યાં કોઈ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ચાલી રહી છે અથવા કોઈ અન્ય પોલ્યુશન છે. આ એક પ્રકારની માહિતી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રયોગ હાથ ધરવામાં આવેલો છે. તો રાજકોટથી સમાચાર સામે આવ્યા છે કે રાજકોટની દીકરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની દેવ્યાની ઝાલાએ રમતગમત ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે. ભુવનેશ્વર ખાતે યોજાયેલી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની 400 મીટર દોડમાં માત્ર 53.26 સેકન્ડમાં દોડ પૂર્ણ કરીને તેમણે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. આ સાથે જ 2026માં યોજાનારી એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કરનારા તેઓ ગુજરાતના પ્રથમ અને એકમાત્ર મહિલા એથ્લીટ બન્યા છે. દેવ્યાનીની આ સફળતા પાછળ તેમના પિતાનો અડગ વિશ્વાસ અને રાજ્ય સરકારની ખેલ પ્રોત્સાહન નીતિ મહત્વના આધાર સ્તંભ રહ્યા છે. અગાઉ વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂરમાં સિલ્વર મેડલ જીતી ચૂકેલા દેવ્યાનીનું આગામી લક્ષ્ય ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે. તેમની આ ઐતિહાસિક સિદ્ધિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત સમગ્ર ગુજરાત માટે અત્યંત ગૌરવની ક્ષણ બની રહી છે. મી નેશનલ ઇન્ટર સ્ટેટ ચેમ્પિયનશિપમાં અમે મારે 400 મીટરમાં બ્રોન્ઝ મેડલ છે અને એશિયન ગેમ્સનું ક્વોલિફાય હતું 53.72, પણ મેં 400 મીટર હિટ્સમાં સેમિફાઇનલ હિટ્સમાં જ મેં ક્વોલિફાય કરેલું છે ટાઈમિંગ સાથે 53.26. ભવિષ્યનો મારો ગોલ છે 2028માં ઓલિમ્પિક આવી રહી છે તો ઇન્ડિયા માટે હું ક્વોલિફાય કરું અને મેડલ લઈ આવું. દેવીની હજી ઓલિમ્પિક રમે એવી મારી તો પૂરી ઈચ્છા છે. ઓલિમ્પિક સુધી મારે તેને પહોંચાડવી છે એટલી મહેનત કરશે અને પોતામાં એટલી તાકાત છે કે એ પોતે મહેનત કરી શકશે. મને એટલો વિશ્વાસ છે કે ઓલિમ્પિક રમશે, દેશ માટે કંઈક કરશે. છેલ્લા લગભગ 5 વર્ષથી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થી તરીકે નેશનલ, ઓલ ઇન્ડિયા, વેસ્ટર્ન, ખેલો ઇન્ડિયા, વર્લ્ડ યુનિવર્સિટી એ બધી જ સ્પર્ધામાં જેને ભાગ લીધો છે. યુનિવર્સિટીની જેટલી બધી સ્પર્ધાઓ આવે એ બધી સ્પર્ધામાં એને એક સારું પરફોર્મન્સ આપ્યું છે. તો સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.